નમસ્કાર. FIBCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1 યુનિટ 10 શેર બજાર. આપણે શેર બજારનું વ્યવસ્થા તંત્ર વિશે ચર્ચા કરી. હવે આપણે શેર જામીનગીરીના વ્યવહારો વિશે ચર્ચા કરીએ. હવે જામીનગીરીના જે વ્યવહારો છે, સ્ટોક ટ્રાન્ઝેક્શન્સ જેને કહેવાય, તો એ સ્ટોક ટ્રાન્ઝેક્શનમાં જામીનગીરીના વ્યવહારના પ્રકાર છે, જેમાં મુખ્યત્વે 3 પ્રકાર છે: રોકડ હાજરના વ્યવહાર, વાયદાના વ્યવહાર અને સટ્ટાના વ્યવહાર. રોકડ હાજરના વ્યવહારો જેને કેશ સ્પોટ ટ્રાન્ઝેક્શન કહેવાય છે, એટલે કે સોંપણી છે જે જામીનગીરીની એ તુરંત જ કરવામાં આવતી હોય. નંબર 2 છે વાયદાના વ્યવહાર. વાયદાના વ્યવહાર એટલે કે એની ચૂકવણી ભવિષ્યમાં 15 થી 30 દિવસમાં કરવામાં આવતી હોય. અને નંબર 3 છે જે છે સટ્ટાના વ્યવહાર. તો સટ્ટાના વ્યવહાર એટલે કે એવો વ્યવહાર કે જે ભવિષ્યમાં એ જામીનગીરી છે એનો ભાવ વધશે કે ઘટશે એના અંદાજ ઉપર નફો કમાવવાના આશયથી જામીનગીરીનું ખરીદ વેચાણ કરવામાં આવતું હોય. બરાબર. તો એ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન સટ્ટાના વ્યવહારો કહેવાશે. તો એના બીજા પ્રકાર છે, 5 પ્રકાર છે. કોરી ફેરબદલી, એના પણ 2 પ્રકાર છે. કોરી ફેરબદલીમાં નોંધાયેલી જામીનગીરી અને બેરર જામીનગીરી. વૈકલ્પિક વ્યવહારો છે, એમાં કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન. માર્જિન વેપાર છે, કોર્નિંગ અને મેન્યુપ્યુલેશન છે, અને શેર હેરફેર. આ બધા સટ્ટાના વ્યવહારોના પ્રકાર છે. તો હવે સૌ પ્રથમ જે રોકડ કે હાજરના વ્યવહાર છે એના વિશે ચર્ચા કરીએ. તો શેર જામીનગીરીમાં શેર બજારમાં જે જામીનગીરીના ખરીદ વેચાણના વ્યવહારો થાય છે એ જામીનગીરીના વ્યવહારના પ્રકાર. એમાં સૌ પ્રથમ છે રોકડ કે હાજરના વ્યવહાર. તો હવે રોકડ કે હાજરના જે વ્યવહાર છે એમાં રોકડ એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન વ્યવહારમાં એ જામીનગીરીની જે સોંપણી, જે જામીનગીરીની જે કિંમત હશે એ કિંમતની જે ચૂકવણી કરવાની હશે એ કાં તો તરત જ કરી દેવામાં આવશે અને કાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં કરવામાં આવે છે. જો એના નામમાં જ છે કેશ સ્પોટ ટ્રાન્ઝેક્શન, કેશ અથવા તો સ્પોટ ટ્રાન્ઝેક્શન. સ્પોટ એટલે તુરંત જ, બરાબર. તો એ સ્પોટ ટ્રાન્ઝેક્શન એટલે કે તરત જ એની ચૂકવણી કરી દેવામાં આવે છે. તો હવે આ જે પ્રકારનું ટ્રાન્ઝેક્શન છે, આ જે પ્રકારના કરાર છે એને રોકડ અથવા તો હાજરના વ્યવહાર કહેવામાં આવે છે. તો મુંબઈ અને મદ્રાસ આ બંને જે શેર બજાર છે એ 7 દિવસનો સમયગાળો આપે છે, જ્યારે કલકત્તાનું જે શેર બજાર છે એ માત્ર 3 જ દિવસમાં આવા પ્રકારના જે ટ્રાન્ઝેક્શન છે કરી લેવા પડે. તો આ જે છે એ ડીમેટ એકાઉન્ટ એ સ્પેશિયલ એકાઉન્ટ હોય છે કે જેમાં આ શેરને લગતા કોઈ પણ જે ખરીદ વેચાણના પૈસા લે અને મૂક કરવાના હોય તો એ બધું જ કાર્ય છે એ ડીમેટ એકાઉન્ટ દ્વારા થતું હોય. તો જે આ હાજરના વ્યવહાર, સ્પોટ ટ્રાન્ઝેક્શન અને તૈયાર સોંપણીના વ્યવહાર એ છે રેડી ડિલિવરી ટ્રાન્ઝેક્શન. હવે આ બંનેમાં પણ થોડો તફાવત છે. જે હાજરના વ્યવહાર છે, સ્પોટ ટ્રાન્ઝેક્શન છે, એમાં જ્યારે તમે નાણાંની ચૂકવણી કરતા હો તો એ તરત જ પતાવટ કરી દેવામાં આવે છે, જ્યારે જે તૈયાર સોંપણીના વ્યવહાર છે, રેડી ડિલિવરી ટ્રાન્ઝેક્શન છે, એમાં થોડા દિવસમાં પતાવટ કરવામાં આવે છે. હમણાં આપણે જેમ જોયું એમ મુંબઈ અને મદ્રાસનું જે શેર બજાર છે 7 દિવસ આપે છે, કલકત્તાનું શેર બજાર છે એ 3 દિવસ આપે છે. તો હવે આ જે પતાવટ કરવામાં આવતી હોય તો પક્ષકારો એક જ સ્થળે કે એક જ શહેરમાં ન રહેતા હોય, એટલે કે પોસ્ટ દ્વારા આવું કામ થતું હોય અને ટપાલમાં વ્યવહારો અને પૂર્ણ થતા જેટલો સમય લાગે એટલો સમય લાગતો હોય. તો હવે આમાં આવશ્યક તત્વો ક્યાં હશે? રોકડના વ્યવહારો, હાજરના વ્યવહારો જે છે તો એ
કેશ અથવા તો સ્પોટ ટ્રાન્ઝેક્શન છે એના આવશ્યક તત્વ છે એક તો કે જે જામીનગીરી વેચતું હશે વ્યક્તિ, એટલે કે જે વેચનાર હશે એને જામીનગીરીની સોંપણી તરત જ કરવાની રહેશે. બરાબર, સિક્યોરિટીની તરત જ સોંપણી કરવાની હશે, કારણ કે ચૂકવણી પણ તરત જ થાય છે, કેશની ચૂકવણી પણ તરત જ થાય છે, એટલે કે જામીનગીરીની સોંપણી પણ જ્યારે કેશ મળે ત્યારે જ ચૂકવણી કરી દેવી આવશ્યક હોય છે. અને નંબર 2, ખરીદનારને કિંમતની ચૂકવણી પણ તરત કરવાની હોય છે, અથવા તો નક્કી થયા મુજબ, જે હમણાં આપણે જોયું એટલા સમયની અંદર કરવાની હોય છે. એટલે કે સિક્યોરિટીઝ પણ તરત ચૂકવવાની હશે અને એના સામે એની જે કિંમત હશે એ પણ તરત ચૂકવવાની હશે. એટલે એ છે કેશ અથવા તો સ્પોટ ટ્રાન્ઝેક્શન. તુરત જ અથવા તો ખૂબ જ ટૂંકા સમયગાળામાં જામીનગીરીની ચૂકવણી કરવાની હોય. બરાબર, તો આ એક પ્રકાર થયો કેશ ઓર સ્પોટ ટ્રાન્ઝેક્શન, રોકડ કે હાજરના વ્યવહારો. બરાબર, હવે નંબર 2 છે વાયદાના વ્યવહાર, એટલે કે ફ્યુચર ટ્રાન્ઝેક્શન. તો એના નામ ઉપરથી જ ખ્યાલ આવશે, ઓલું નામ ઉપરથી જ ખ્યાલ આવતું હતું કેશ ટ્રાન્ઝેક્શન, તરત જ ચૂકવવાના હતા, હાજરના વ્યવહાર. આ છે વાયદાના વ્યવહાર. વાયદો બરાબર, એટલે કે એ 15 થી 30 દિવસની અંદર ભવિષ્યમાં ચૂકવણી કરવાનો એનો વાયદો આપે છે. તો વાયદાના વ્યવહાર, ફ્યુચર ટ્રાન્ઝેક્શન. હવે આ જે શેર બજારના આ પ્રકારના વ્યવહારો છે તો એના અમુક ધારાધોરણો એટલે કે નીતિ નિયમો નક્કી કરવામાં આવતા હોય અને આ નીતિ નિયમોના આધારે આ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય. તો જામીનગીરીના ખરીદ વેચાણમાં આ શેર બજારના જે નીતિ નિયમો નક્કી કરેલા હશે એ નીતિ નિયમના આધારે એને ખરીદ વેચાણ થશે, આ પ્રકારના વ્યવહાર થશે. તો હવે જામીનગીરીની સોંપણી અને કિંમતની ચૂકવણી ક્યારે કરવાની હોય છે? ભવિષ્યમાં. નામ જ છે એનું ફ્યુચર ટ્રાન્ઝેક્શન, ભવિષ્યમાં કરવામાં આવે છે. તો હવે આવા જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન હશે એ પૂર્ણ કરવામાં જે ફ્યુચર નામ છે એનું, ભવિષ્યમાં જો ટ્રાન્ઝેક્શન કરવાના છે તો કેટલા સમયગાળામાં કરવાના હોય છે? 15 થી 30 દિવસના સમયગાળામાં આવા વ્યવહારો કરવાના હોતા હોય છે. તો એ સટ્ટાના હેતુથી આવા વ્યવહાર કરવામાં આવે અને બંને પક્ષકારોનો ઈરાદો જામીનગીરીની સોંપણી અને ચૂકવણી હોતો નથી, પરંતુ ક્લિયરિંગ હાઉસથી એની પતાવટ કરવામાં આવે છે. તો એટલે 15 થી 30 દિવસનો સમયગાળો એને જોવે છે. તો વાયદાના વ્યવહારો, ફ્યુચર ટ્રાન્ઝેક્શન ભવિષ્યમાં કરવામાં આવે છે. કેટલા સમયગાળામાં? 15 થી 30 દિવસના સમયગાળાની અંદર. વાયદાના વ્યવહારના 2 આવશ્યક તત્વો જોવા મળે છે. એક તો વેચનારે જામીનગીરીની સોંપણી ભવિષ્યમાં કરવાની હોય છે, ખરીદનારે જે કિંમતની ચૂકવણી કરવાની હોય છે એ પણ ભવિષ્યમાં કરવાની હોય છે. કેટલા સમયગાળો હોય છે? 15 થી 30 દિવસનો આશરે હોય છે. ટૂંકમાં જે એ ફ્યુચર ટ્રાન્ઝેક્શન છે એટલે કે એ ભવિષ્યમાં ચૂકવણી થાય છે. કેશ અને સ્પોટ ટ્રાન્ઝેક્શન હતું એ હાજરના વ્યવહાર એટલે કે તુરંત જ સમયમાં થતા હતા. આ ફ્યુચર ટ્રાન્ઝેક્શન છે એટલે કે ભવિષ્યમાં થાય છે 15 થી 30 દિવસના સમયગાળામાં. ત્યારબાદ છે સટ્ટાના વ્યવહારો. સટ્ટાના વ્યવહારો કોને કહેવાશે? ભવિષ્યમાં ભાવ વધવાના કે ઘટવાના અંદાજ ઉપરથી નફો કમાવવાના આશયથી જામીનગીરીનું ખરીદ કે વેચાણ કરવાનો જે વ્યવહાર હોય એને સટ્ટાનો વ્યવહાર કહેવામાં આવે છે. કે એ ભવિષ્યમાં ભાવ વધવાના છે કે ઘટવાના છે એના ઉપર એ અંદાજ બાંધે છે. એ અંદાજને આધારે એ નફો કમાવાનો એને લાભ મળી શકે. જો એ ભાવ વધે તો એ પોતાના શેર છે, સિક્યોરિટીઝ છે એ વેચે, બરાબર, તો એને શું થશે? એટલો લાભ વધુ મળશે. એટલે કે ભવિષ્યમાં જે સિક્યોરિટીઝનો ભાવ વધશે કે ઘટશે એનો અંદાજ કરવામાં આવે અને એના આધારે પછી એ પોતે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. તો એ હશે સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન, સટ્ટાના વ્યવહારો. હવે એમાં અલગ અલગ પ્રકારની સિક્યોરિટીઝની જે કિંમત હોય છે એનો ફ્યુચરમાં કયા પ્રકારે એમાં ચેન્જીસ આવશે, એટલે કે ભવિષ્યમાં કયા પ્રકારે એમાં ફેરફાર થવાનો હશે એનો એક અંદાજ કાઢવામાં આવતો હોય કે એનો ભાવ વધશે,
ઘટશે, કેવા સમયે વેચવાથી એમાંથી એને વધુમાં વધુ ફાયદો થઈ શકે છે અને કયા સમયે ખરીદવાથી એ ઓછી કિંમતે ખરીદાઈ શકે છે અને કેટલા સમય સુધી આપણી પાસે રાખવાથી એના ભાવમાં વધારો થાય છે, ક્યારે એને વેચવું યોગ્ય કહેવાય, આવી બધી બાબતનું અંદાજ કાઢવામાં આવતો હોય અને પોતાને એમાંથી મહત્તમ નફો મળે એ પ્રકારે કામ કરવાની એ અંદાજ મારવાની આખી પ્રોસેસ હોય. તો ભવિષ્યમાં ભાવ વધવાની કે ઘટવાની ગણતરીથી એ જામીનગીરીનું વેચાણ કરવામાં આવતું હોય, એ સિક્યોરિટીઝને વેચવામાં આવતી હોય, એટલે એને સટ્ટાના વ્યવહાર કહેવામાં આવતા હોય. તો હવે જે આ સટ્ટાના વ્યવહારો છે એમાં જામીનગીરીની સોંપણી કે કિંમતની ચૂકવણી એનો જે અંદાજ કાઢવામાં આવતો હોય એનો માત્ર ભાવમાં તફાવતનો ગાળો કમાઈ લેવાની વૃત્તિ હોય છે. ભાવમાં તફાવતનો ગાળો એટલે પોતે ખરીદે ત્યારે એની કિંમત ઓછી હોય, પછી કિંમત વધે ત્યારે વેચી દે છે. તો એને 5 રૂપિયામાં ખરીદેલા હોય અને 8 કે 10 રૂપિયા ભાવ થાય ત્યારે એને વેચે છે, તો એને એ 3 રૂપિયા કે 5 રૂપિયાનો જે તફાવત મળ્યો એ એનું વળતર હશે, એ એને નફો મળેલો હશે. કોઈ વ્યક્તિએ એક શેર છે એ એક શેરની કિંમત 5 રૂપિયા હોય, હવે 5 રૂપિયાના શેર એને ખરીદેલા હોય અને 10 રૂપિયા થાય ત્યારે એ વેચતો હોય, તો એને ભાવ તફાવત શું કહેવાય? 5 રૂપિયાનો ભાવ તફાવત કહેવાય. બરાબર. તો આ રીતે જ્યારે એ જામીનગીરીની સોંપણી કે કિંમતની ચૂકવણીનો એનો આશય હોય છે, એટલે કે માત્ર જે ભવિષ્યનો જેટલા ગાળા માટે પોતાની પાસે સિક્યોરિટીઝ રાખે તો એમાં એ ગાળામાં એ તફાવતના ગાળામાં પોતે નાણાં કમાઈ લેવાની એનો આશય હોય છે. તો શેર બજારમાં જામીનગીરીના ભાવ ઉપર અનેક બધા પરિબળો અસર કરે છે, જેની આપણે ચર્ચા કરી. તો આવકની વધઘટ, નફાકારકતા, તેજી, મંદી, અલગ અલગ રાજકીય આર્થિક નીતિ અને મોનેટરી પોલિસી, આવી ઘણી બધી બાબતનો એના ઉપર છાપ પડતી હોય છે. એના કારણે એમાં ફેરફારો થતા હોય છે, પરિવર્તનો આવતા હોય છે. એટલે કે જે શેર બજારને ચાલુ રાખવા માટે ઘણા બધા પરિબળો હોય, પણ સૌથી અગત્યનું પરિબળ સટ્ટાના વ્યવહારો જ હોય છે, કારણ કે એના આધારે જ શેર બજાર છે એ ચાલુ રહેતું હોય છે. તો હવે આ સટ્ટાના વ્યવહારના જે પ્રકાર છે એ છે કોરી ફેરબદલી, અને એમાં પણ 2 પ્રકાર હોય છે, નોંધાયેલી અને બેરર, વૈકલ્પિક વ્યવહારો, માર્જિનના વ્યવહારો, અને કોર્નિંગ અને મેન્યુપ્યુલેશન, અને શેર હેરફેર. તો આ વ્યવહારો એ સટ્ટાના વ્યવહારોમાં એનો સમાવેશ થાય છે. તો હવે પછી આપણે આ સટ્ટાના વ્યવહારોના જે પ્રકારો છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.